હોય તો હવે પછી યાદ રાખજો, વકફ વાળા જમીન પડાવી જાય કે ન પડાવી જાય, પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર કર્યો છે. શું જાહેર કર્યું? કે કોઈ ખેતીની જમીન બિનખેતી કરાવવી હોય તો 1995 પછીના ઉત્તરોત્તરના રેકર્ડ ધ્યાને લેવામાં આવશે. એટલે કેવી રીતે? અત્યાર સુધી કાયદો એવો હતો કે કોઈ જમીન બિનખેતી કરાવવી હોય તો 1951 થી લઈ 2024 સુધીનો જમીનનો રેકર્ડ ધ્યાને લેવો પડતો, અને 1951 થી 2024 સુધી જમીનનો રેકર્ડ, જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જે બિનખેતી થતું. એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે 1951, 52, 58, 60, 70, 68, 85, 90 સુધી તો ભાજપની સરકારો હતી નહીં, એટલે કલેક્ટરો, મામલતદારો આરે સેટિંગ થયું ન હોય, એટલે જમીનના રેકોર્ડ છે એ બધા ક્લીન હતા, ચોખ્ખા હતા, એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી. એટલે ઘણી એવી જમીનો બિલ્ડરોએ પચાવી પાડી છે, પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી. બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં, બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયાઓ માલ કમાય નહીં. આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે 1951 થી ધ્યાને નહીં લેવાનું, 1995 થી લેવાનું. 95 કોની સરકાર હતી ગુજરાતમાં? ફર્સ્ટ ભાજપ વાળાની. ભાજપના રાજમાં જે કાંઈ કાળા, ધોળા, પીળા, વાદળી ધંધા કરીને જમીનો ખેડૂતોની પડાવી લીધી છે, એ જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરી અને શહેરને બદસુરત બનાવવાનું કામ ભાજપ વાળા કરવાના છે. ગુજરાતમાં કે ભારતમાં કોઈ ધર્મનો માણસ બીજા ધર્મના માણસની કે કોઈ જ્ઞાતિનો માણસ બીજી જ્ઞાતિના માણસની જમીન પચાવી જાય તો એમાં ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો સજ્જડ વિરોધ છે, કડક વિરોધ છે, બરાબરનો વિરોધ છે. કોઈને એવો અધિકાર નથી કે બીજાની જમીન પચાવી જાય, પણ 12 લાખ હેક્ટર જમીન ગાય માતાના નામે રાજા મહારાજે આપી એ ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા છે. એ છોડાવવા માટેનો ઈમેલ મારે જોઈએ છે, અને જે દિવસે એ ઈમેલ ગૌચરની જમીનો છોડાવવાનો મને મળશે, હું મારા સ્વખર્ચે 1 લાખ લોકો પાસે ઈમેલ કરાવવા માંગુ છું. ગૌચરની જમીન છોડાવવાની છે. કોઈ બીજો માણસ લઈ જશે એ તો ભવિષ્યની વાત છે. હાલમાં જે ભાજપના ખૂંટિયા ખાઈ ગયા એનું શું? એનો ઈમેલ ક્યાં? શહેરોની અંદર, તમામ ગુજરાતના શહેરોમાં ભાજપના મળતિયાઓએ ગેરકાયદેસર બાંધકામો કરીને હજારો એકર જમીન ઉપર કબજો કરેલો છે. એ જમીન છોડાવવાનો ઈમેલ ક્યાં મોકલવો? એ ઈમેલ અમને આપો. કોર્પોરેટર તોલા જોઈજો વાગ છે. આવું જ થાય. દોસ્તો, એક વાત આપણે ધ્યાને લઈએ. દોસ્તો, ગંભીરતાથી એક વાત સાંભળો. એ પેટી અહીં આવવાની જ છે, એનો કોઈ રોકી નહીં શકે. એ મહાદેવની પેટી છે. દોસ્તો, એક વાત બહુ ગંભીરતાથી સાંભળો. ફરીથી કહું છું, રેકોર્ડ કર્યું હોય તો કરી લો. કે વરાછામાં ભાજપની ટોળકી નીકળી ગઈ છે કે તમારી જમીન પડાવી જશે, તમારા મકાન પડાવી જશે. જાગો. ચાલો, જાગી ગયા. જાગીને પહેલો સવાલ પૂછો કે આખા વરાછા વિસ્તારમાં, સરથાણા, વરાછા, કતારગામ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષની અંદર જેટલી જમીનો એને થઈ એ તમામ જમીનોમાં ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે 40% જમીન કપાતમાં ગઈ. એટલે કે ખેડૂતની 10 વીઘા જમીન હોય એ 10 વીઘા જમીનમાંથી 40% લેખે જેટલી જમીન થતી હોય એ કપાતમાં ગઈ. તો ભાઈ 2 મિનિટ સાંભળી જાઓ, ઘડીક બેસી જાઓ. જમીનનો વિષય છે, ગંભીર છે. ઘડીક બેસી જાઓ, ઘડીક નો આવા દેતા ક્યાંય. ફરીથી વાત કરું તમને કે આ ભાજપની ટોળકી વરાછા, કતારગામમાં નીકળી ગઈ છે. તમારી જમીન પચાવી લેશે, તમારી જમીન પચાવી લેશે. જાગો. હવે હું જાગી ગયો. મારી આ ભાજપની ટોળકીને સવાલ છે કે વરાછા, કતારગામ, સરથાણા, આ તમામ જગ્યાએ જેટલી જમીનો ટાઉન પ્લાનિંગ ની અંદર આવી, 40% ખૂંટિયા આજે આપણને કહેવા આવે છે કે તમારી જમીન પડાવી જશે. તમે 30 વર્ષથી આ વરાછાની કપાતની જમીન ખાઈને બેઠા છો, ખૂંટિયા થઈને જનતાને લૂંટીને બેઠા છો, અને જનતાની જયારે આંખ ખુલી તો એ આંખને બંધ કરવા માટે, છેતરવા માટે વકફના નામના મેસેજ લઈને નીકળી ગયા છો. વરાછા નહીં, અમદાવાદ, રાજકોટ, વડોદરા,
તમામ સરકારી જમીનો ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા છે. વકફ વાળા તો કોઈ આવવાનું નથી ભાઈ. અમે બેઠા છીએ, મરદ માણસો છે, કોઈની ઓકાત નથી જમીન પચાવી જવાની. અને ભાજપની સરકારની કે ભાજપના 8-5 ગૃહમંત્રીની ઓકાત ન હોય કોઈની જમીન પચાવી પાડતા રોકવાની. ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે એડવોકેટ. અમે મદદ કરીશું કોઈને. પણ ભાજપ વાળાએ તમામ શહેરોની અંદર ટાઉન પ્લાનિંગની અંદર ગડબડ કરીને 40% કપાતની જમીનો ઉપર કબજા કર્યા છે. એમના બિલ્ડર માફિયાઓએ જે જમીનો પચાવી પાડી છે અને લોકોને અન્યાય કર્યો છે, એનો ઈમેલ ક્યાં કરવાનો છે કોઈ ભાજપ વાળા બતાવે અમને. પબ્લિકને છેતરવાના ધંધા ચાલુ કર્યા છે. તમામ કપાતની 40% લેખે જે કપાતની જમીનો છે, આજ વરાછા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી. વરાછા વિસ્તારમાં કોલેજ બનાવવાની જગ્યા નથી. વરાછા વિસ્તારમાં સરકારી દવાખાનું બનાવવાની જગ્યા નથી. વરાછા વિસ્તારમાં સારું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા નથી. વરાછા વિસ્તારની અંદર સ્વિમિંગ પુલ બનાવવાની જગ્યા નથી. વરાછાની અંદર સરકારી બગીચો બનાવવાની જગ્યા નથી. શું કામ? કે તમામ સરકારી જમીનો ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા. અને એ જ ખૂંટિયાઓ આજે એમ કહે છે કે તમારી જમીન પચાવી જશે. દોસ્તો, ગણપતિ બાપાના શરણે બેઠા છીએ. આપણી જેટલા સાચા, આપણી જેટલા પવિત્ર હિન્દુઓ બીજા કોઈ હોય ન શકે જે ગણપતિ બાપાના ચરણોમાં બેસીને સાચી વાત કરે. ગણપતિ બાપાની સ્થાપના જ સાચું બોલવા માટે થઈ છે. અંગ્રેજો સામે લડવા ગણપતિની સ્થાપના થયેલ છે. અને આ ભાજપ વાળા ગણપતિના માધ્યમથી લોકોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કરે છે. આ ભાજપ વાળા ગણપતિજીના માધ્યમથી ઝેર ફેલાવવાનું કામ કરે છે. વિશ્વામિત્રી નદીની જમીનો કોણે પચાવી પાડી? તમામ ભાજપના ખૂંટિયાઓ છે. ભાજપના ખૂંટિયાઓ જમીન પડાવી જાય છે અને આપણને એ મુશ્કેલે છે કે તમારી જમીન વકફ વાળા પડાવી જશે. દોસ્તો, આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરે કે આપણી આંખો ખુલ્લી રાખે, આપણી આંખ બંધ ન થવા દે. આમ આદમી પાર્ટી મહત્વની નથી. ગોપાલભાઈ ઇટાલિયા મહત્વના નથી. અરવિંદ કેજરીવાલ મહત્વના નથી. ભારત મહત્વનું છે. ભારતની લોકશાહી મહત્વની છે. ભારતનું સંવિધાન મહત્વનું છે. દોસ્તો, અમે મહત્વના નથી. એક ચૂંટણી નહીં 100 ચૂંટણી હારી જઈએ તો પણ ગણપતિ બાપા એવું કહે છે કે સાચું બોલજે બેટા, સાચું બોલીશ તો એક વખત જીતીશ. અને સાચું એ છે કે આ ડ્રગ્સ માફિયાઓ આપણને ઝેર ફેલાવવા માટે આવ્યા છે અને ઝેર ફેલાવવા માટે ગણપતિજીના પવિત્ર તહેવારનો દુરુપયોગ ચાલુ કર્યો છે. આ પૂજાનો દિવસ છે, આ શાંતિનો સમય છે, પવિત્રતાનો સમય છે. આ ઝેર ફેલાવવાનો તહેવાર નથી. ગણપતિજીની પૂજા પ્રાર્થના કરી આપણા કુટુંબ, આપણા પરિવાર, આપણા સમાજ માટે શાંતિ, સમૃદ્ધિ, સલામતી માંગવાનો આ તહેવાર છે. અને આ તહેવારનો દુરુપયોગ ભાજપ વાળા ઝેર ફેલાવવામાં કરી રહ્યા છે. દોસ્તો, હું 100 ચૂંટણી હારી જઈશ, મને વાંધો નથી. પણ દેશમાં ઝેર ફેલાય, લોકો સાથે લડે અને ભાજપના ખૂંટિયાઓ તમામ શહેરોની જમીનો ખાઈ જાય, કે ક્યારેય બનવા નથી દેવાનું. દોસ્તો, ચૂંટણી ભલે હારી જાય પણ ગણપતિજી કહે છે કે સત્ય બોલવાનું એટલે બોલવાનું. દોસ્તો, એટલે મારી વિનંતી છે કે વિડીયો ઉતારો અને તમામ ભાજપની ખૂંટિયાઓ સુધી મોકલો કે ગુજરાતમાં 12 લાખ હેક્ટર ગૌચર જમીન ભાજપના લોકોએ પડાવી લીધી છે. ક્યાં ઈમેલ કરવાનો છે અમારે? લાવો, અમને ઈમેલ આપો. 8-5 સંઘવીને ઈમેલ કરવાનો છે કે 4-5 પાનશેરિયાને કરવાનો છે કે હાવણ કાનાણીને કરવાનો? કોને ઈમેલ કરવાનો છે? 12 લાખ હેક્ટર ગૌચરની જમીન ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા. ક્યાં ઈમેલ કરવાનો છે? કયા બોર્ડને ઈમેલ કરવાનો છે? લાવો, ઈમેલ આપો. લોકોને ઉશ્કેરવા નીકળેલી ટોળકીનેથી ચેતજો. અને સૌથી છેલ્લી રિક્વેસ્ટ, આપણા નાના નાના બાળકોનો ઝેર ફેલાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. ગોપાલભાઈ મહત્વના નથી. ગોપાલભાઈની વાત ન ગમે તો ચૂંટણીમાં હરાવી દેજો અને ખુશ થજો. પણ તમારા બાળકોમાં ડ્રગ્સનું કે કોમવાદનું ઝેર ભાજપ વાળા ભરશે તો આખી પેઢીઓ બરબાદ થઈ જાય. બાપાની જમીનો નહીં વધે. એ જ છોકરા વેચી નાખશે મોટા. નાના નાના છોકરાઓને ઈમેલ કરવાના કામે વળગાડ્યા ભાજપ વાળાએ. વરાછામાં હારી કોલેજ નથી, એનો ઈમેલ ક્યાં કરવો? વરાછાની અંદર કતારગામ, વરાછા, કામરેજ, સરથાણા, મોટા વરાછામાં 40 લાખ લોકોની વસ્તી રહે છે. એક પણ સરકારી દવાખાનું નથી. બોલો, કોને ઈમેલ કરવાનો છે? 40 લાખ લોકોની વસ્તીમાં કોઈ બસ સ્ટેન્ડ નથી. બોલો, ક્યાં ઈમેલ કરવાનો છે અમારે? 40 લાખ લોકોની વસ્તીની અંદર કોઈ એન્જિનિયરિંગ કોલેજ નહીં, કોમર્સ કોલેજ નહીં, કોઈ BCA ની કોલેજ નહીં, સારી માસ્ટર ડિગ્રીની કોલેજ નહીં. બોલો ભાજપ વાળો, ક્યાં ઈમેલ કરવાનો છે વરાછામાં કોલેજ બનાવવા માટે? દોસ્તો,
વરાછા, કામરેજ, મોટા વરાછા 40-50 લાખ લોકો રહે. આરટીઓ ની એક પેટા ઓફિસ નથી, ચેક પાલ જવું પડે. બોલો ક્યાં ઈમેલ કરવાનો છે અમારે આરટીઓ ની ઓફિસ બનાવવા? 40-50 લાખ લોકો વરાછામાં રહે છે. એક આજકાલ દુનિયા વિદેશ જાય છે પાસપોર્ટ કઢાવવા માટે, ધક્કા ખાવા પડે, એજન્ટોને પૈસા આપવા પડે. અહીંયા ઓફિસ ખોલાવવા માટે ક્યાં ઈમેલ કરવો પડે? ભાજપ વાળા બતાવે આપણને. 40 લાખ લોકોની વચ્ચે પાસપોર્ટની કોઈ પેટા ઓફિસ નહીં. 40 લાખ લોકોની વચ્ચે કોઈ બસ સ્ટેન્ડ નહીં. 40 લાખ લોકોની વચ્ચે કોઈ કોલેજ નહીં. 40 લાખ લોકોની વચ્ચે કોઈ દવાખાનું નહીં. અને છતાંય આ ભાજપની ગદ્દાર ટોળકી આપણા બાળકોને ઈમેલના ધંધે લગાડ્યા. દોસ્તો, આંખો ખુલ્લી રાખવી પડશે. ગોપાલભાઈ મહત્વના નથી, હરાવી દેજો ચૂંટણીમાં, પણ તમારા છોકરાનો જીવ બચાવી લો. દોસ્તો, આ ભાજપ વાળા તમારા છોકરા પાસે ડ્રગ્સના ધંધા કરાવે. આ ભાજપ વાળા તમારા કુમળા બાળકો પાસે ઝેર ફેલાવવાનું કામ કરે છે. તમારા દીકરા માટે થઈને તમે જાગતા રહેજો. ગોપાલભાઈ ભલે હારી જાય, ભલે અમારી પાર્ટી હારી જાય, તમારા છોકરાને બચાવી લેજો. આ નાલાયક માણસો છે. ગણપતિજીને પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપે અને એને ઘર ભેગા કરે વહેલી તક. દોસ્તો, ક્યાં ઈમેલ કરવાનો છે? ક્યાં ઈમેલ કરવાનો છે? કરોડોના ભ્રષ્ટાચારનો. અમને કેવો રોડ ઉપર આખા ગુજરાતમાં ખાડા પડ્યા છે, ક્યાં ઈમેલ કરવાનો છે? ખાડામાં પડી પડીને હજારો લોકોના જીવ ગયા. સીસીટીવી આવ્યા. જેના ઘરે જુવાન જો દીકરો કે કોકનો બાપ ખાડાના ભટકાઈને ગુજરી ગયો ને, એને પૂછો ઈમેલ ક્યાં કરવાનો છે આનો? હાલી નીકળી છે ભાજપની ટોળકી. ઈમેલ કરો. લોકસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતી, રાજ્યસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતી. કોણે તમને રોક્યા છે? અને દરેક વખતે અમને ઈમેલનું પૂછ્યું હોત તો નોટબંધી વખતે જ ઈમેલ કરે કે આ ધંધીના ન કરતા. નોટબંધી વખતે કોઈ ઈમેલ ન કરવો પડ્યો, છતાંય નોટબંધી કરી. હજારો લોકો લાઈનમાં ઉભા રહ્યા. એક પણ ભાજપના ધારાસભ્યને મેં લાઈનમાં ઉભા રહીને રૂપિયા બદલાવતા નથી જોયો. ગરીબ માણસ 2000-5000 બદલાવવા માટે દિવસોના દિવસો, મહિનાઓના મહિના લાઈનમાં ઉભા રહ્યો. નોટબંધી કરતા પહેલા તો ઈમેલ મગાવ્યા નહીં કે કરું કે ન કરું, કરી નાખી કોઈને પૂછ્યા વગર. દેશની અંદર જીએસટી ના નામે કાળો કાયદો આવ્યો. મસ્તાબનનો ટેક્સ 18%, ખાલી બંધનો ટેક્સ 8%, અને બટર વાળા મસ્તાબનનો પાછો 28%. અમને પૂછ્યું હોત તો અમે ઈમેલ કરે કે એક જ મસ્તાબન, બટર નાખો તો 28%, કોરું ખાવ તો 8%. એવો કેવો ટેક્સ? હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર 18% ટેક્સ ભાજપના ખૂટિયાઓ લે છે. જીવન વીમો, સ્વાસ્થ્ય વીમો કે માણસ માંદો પડે અને ખિસ્સામાં 10 લાખ રૂપિયા ન હોય તો વીમા કંપની વીમો ચૂકવી દે અને સારવાર થાય. એટલા માટે માણસ એક પોલિસી લે, વીમા પોલિસી, હેલ્થ ઇન્સ્યોરન્સ, 18% ટેક્સ. અમને પૂછ્યું હોત તો અમે ઈમેલ કરે તમને કે આની ઉપર ટેક્સ ન હોય, આ ખાવાની વસ્તુ નથી, જીવવાની વસ્તુ છે. ત્યારે ઈમેલ ન માંગ્યો અમારો. કરોડો રૂપિયાનો ટેક્સ. અમને ભાજપ વાળા બતાવે ક્યાં ઈમેલ કરવાનો છે આ ધંધા તમારા બંધ કરાવવા માટે. દોસ્તો, જાગવાની જરૂર છે. હું વારંવાર કહું છું, ગોપાલભાઈ મહત્વના નથી. ગોપાલભાઈ ચૂંટણી જીતે ના જીતે છોડી દો ચિંતા. તમારા છોકરાની ચિંતા કરો, ભારતના બંધારણની ચિંતા કરો, ભારતની લોકશાહીની ચિંતા કરો. આ 4 પૈસાના ચોર લફંગા લુખ્ખા ભાજપ વાળાની પાછળ જિંદગી અને દેશ બરબાદ ન કરવો જોઈએ. દોસ્તો, આપણે બધા, હું ગણપતિજીના ચરણોમાં ઉભા રહીને બોલું છું. એક પણ શબ્દ જો ખોટો બોલ્યો હોય તો પબ્લિક તો છોડી દો. ગણપતિ બાપા મહાન છે ને, દર્શે પરચો આપશે જો ગોપાલભાઈ ઇટાલિયા એક શબ્દ ખોટો બોલ્યા હોય. એમની આરતીમાં આવે છે ને, અંધન કો આંખ દે, નિર્ધન કો માયા. એમ ખોટું બોલે એને કંઈક દેતા તો હશે જ ને. અહીં ઉભા ઉભા થોડું ખોટું બોલાય છે. ગણપતિ બાપા નથી લઈ ગયા, ભાજપના ખૂંટિયા લઈ ગયા છે. એનો ઈમેલ ક્યાં કરશો? વિશ્વામિત્રીમાં પૂર આવ્યું, વડોદરાની મુલાકાતે ગયેલો, લોકો રોવે છે. જેની આખા વર્ષની કમાણી 5 લાખ ન હોય, એના ઘરમાં સોફા, ટીવી, નાનું મોટું વોશિંગ મશીન, મોબાઈલ, છોકરાના ચોપડા, કોમ્પ્યુટર. રાજકોટના અગ્નિકાંડની અંદર જીવતા છોકરા ગુજરી ગયા. રાજકોટ ક્યાં, સુરતના તક્ષશિલામાં 22 છોકરાઓ જીવતા ગુજરી ગયા. તમામ કોર્પોરેશનના અને ભાજપના આરોપી આજે જામીન ઉપર છે. કોઈને સજા નથી થઈ. ક્યાં ઈમેલ કરવાનો છે આવા ચોરોને સજા કરાવવા માટે?
દોસ્તો, હિન્દુ મુસલમાનનું ભૂત વળગાડી, હિન્દુ મુસલમાનના નામે આપણી અંદર ઝેર નાખી, આપણને અવળા રવાડે ચડાવી અને ભાજપના ખૂંટિયાઓ ગુજરાતને ખોતરી ખાય છે. ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આપણને બધાને સદબુદ્ધિ આપે ને આખી ખુલ્લી રાખવાની તાકાત આપે. દોસ્તો, આ દેશ આપણો છે, આ ભારત આપણું છે, આ ગુજરાત આપણું છે. આપણે રહીએ કે ન રહીએ, આ ગુજરાત રહેવું જોઈએ, આ ભારત રહેવું જોઈએ. અને એના માટે આપણે શું કરી શકીએ? બહુ કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, આંખ ને દિમાગ તો ખુલ્લું રાખી શકીએ, ધ્યેય ન રાખી શકીએ. એટલે મારી દોસ્તો વિનંતી છે સૌને કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે, જાગૃત બનો, આંખો ખોલો, બીજાને કયો, તમારી આસપાસમાં જેને આવું ભૂત વળગ્યું હોય ને આમ આદમીનું ઝાડુ જરાક મારો. દેશના નામે છેતરવા નીકળી ગઈ છે આ ટોળકી ભાજપ વાળી. ભાઈ આ બધા આવી ગયા બાકી છે? આવી ગયા છે? હાલવા જેવો આ ડાયરો સારો છે. દોસ્તો, કે જે રીતે દેશમાં અને ગુજરાતમાં લોકોની આંખમાં ધૂળ નાખવાનો, લોકોને છેતરવાનો, લોકોને ભડકાવવાનો, ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ ગયો કે આપણે આવનારી પેઢીઓ માટે બહુ ખરાબ છે. ક્યારેક એમ લાગે કે ગોપાલ ઇટાલીઓ બોગસ માણસ છે, આવા ચાલે જ નહીં, એના ફેસબુકમાં જઈને હજારો ગાળો લખી આવો, કાંઈ વાંધો નહીં. પણ એક સમય આવશે જ્યારે તમને એમ થશે ખોટું થઈ ગયું, મારા છોકરા આવડા રવાડે ચડી ગયા. આજે સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે પત્ર લખ્યો પોલીસને કે અમારી યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાય છે ને કોઈ પગલાં નથી લેતું. કોને કોને ખબર છે? આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, સરકારી માણસ, પત્ર લખ્યો જાહેરમાં કે આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાય છે ને કોઈ સાંભળવા વાળું નથી. દોસ્તો, ગોપાલભાઈ ભલે ચૂંટણી હારી જાય, તમારા છોકરા બરબાદ થઈ જશે, એની તો ચિંતા કરવાની કે નહીં કરવાની? રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર. અહીંયા કપાસનું વાવેતર ફેલ જાય છે, ખેડૂતો કકળાટ કરે છે, ત્યાં ગાંજાનું વાવેતર. ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું. જે જગ્યાએ આપણે ભણવા જ આવી છે ત્યાં ગાંજાનું વાવેતર થાય છે, જે જમીનમાં વાવેતર કરવાનું હોય છે ત્યાં કપા ફેલ થાય છે. અને છતાંય આ ભાજપની ટોળકી, ભાજપના માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના જસ્તરના બળાત્કારીઓ, ભાજપના ગુંડાઓ આપણને હિન્દુ મુસલમાન જાગો જ્યાંથી ભૂત ભરાવે, જાગો ત્યાંથી બીવડાવવાની કોશિશ કરે છે. ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, અને છતાંય ભાજપ વાળા જો મુસલમાનોથી આપણને બીવડાવતા હોય તો મારે એનું કહેવાનું છે, નપાણિયા ઘર ભેગી ના થવા. ગોપાલભાઈમાં તાકાત છે કે કોઈનો વાળ નો વાંકો કરી શકે. સરકારમાં નહીં અમને બીવડાવો. 8-5, 4-5 સંઘવી પાનશેરિયા શું છે આ ટોળકી? હાલી નીકળ્યા. તમે સરકારમાં હોવા છતાંય તમે અમને બીવડાવો છો. તમારી તો જવાબદારી છે અમને પ્રોટેક્શન આપવાની, એના બદલે બીવડાવવા નીકળ્યા છો. તમારાથી ન થતું હોય તો જાઓ ભાઈ, ઘર ભેગી ના થાવ, કોઈ જૂબુમાં પાંજરાપોળમાં જગ્યા લઈ લો, અમે સરકાર ચલાવશું, અમને આવડે છે કેમ પ્રોટેક્શન આપવું. એટલે જાજી હાલો ભાઈ, રસ્તો કરો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા મૂંઝાઈને મનમાં મરી જવાના.